અરવલ્લી જિલ્લામાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ઉપલક્ષમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું। ઠેર ઠેર યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ભારતભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહી છે અને તે અંતર્ગત યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવે છે। મોડાસાના જાલોદર ગામની પ્રકાશ હાઈસ્કૂલમાંથી આ યુનિટી માર્ચની શરૂઆત કરવામાં આવી। પૂર્વ મંત્રી ભીખુસિંહ પરમાર, કલેક્ટર પ્રશસ્તિ પારીખ અને નગરપાલિકાના પ્રમુખે આ યુનિટી માર્ચને પ્રસ્થાન કરાવી। સૌપ્રથમ તો હાઈસ્કૂલ ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સૌએ ફૂલહાર અર્પણ કર્યા, તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અને ત્યારબાદ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, આગેવાનો અને લોકોની સાથે આ યુનિટી માર્ચ આગળ વધી હતી। જેમ આપને બધાને વિદિત છે કે માનનીય સરદાર પટેલ સાહેબની 150મી જન્મ જયંતિની ઉજવણી આખા રાષ્ટ્ર કરી રહ્યા છે। એ જ કડીમાં આપણે ગુજરાત અને અરવલ્લીમાં પણ આજે જિલ્લા કક્ષાની એકતા યાત્રા યોજાઈ છે। એમાં મોટી સંખ્યામાં લોકોએ સહભાગી બન્યા। બહેનો, બાળકો, વડીલો, યુવાનો અને દરેક ક્ષેત્રથી લોકો, પ્રતિષ્ઠિત નાગરિકો બધા એમાં સહભાગી બન્યા અને લગભગ 10 કિલોમીટર જેટલી યાત્રા પૂરી કરી। જાલોદર ગામથી ચાલુ કરીને ગામમાંથી ઠેર ઠેર લોકોએ સ્વાગત કર્યું અને લોકો સાથે જોડાયા। ખૂબ ઉત્સાહસભેર ઉજવણી થઈ। સરદાર સાહેબને ઉપર જે ગીતો હતા એ વાગતા હતા અને લોકો ખૂબ ઉત્સાહ સાથે ચાલ્યા। એક ભારત શ્રેષ્ઠ ભારતના જે સરદાર સાહેબનું વિઝન હતું એમને ચરિતાર્થ આજે આપણા માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આપણે બધા કરી રહ્યા છે। તો એ યાત્રા ખૂબ સુખપૂર્વક અને ઉત્સાહપૂર્વક પૂરી થઈ છે। સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ પ્રસંગે આજે અરવલ્લીના મોડાસા ખાતે જિલ્લા કક્ષાની એમની યુનિટી માર્ચ યોજાઈ હતી। તેમાં મોટી સંખ્યામાં સમગ્ર જિલ્લામાંથી યુવાનો, વડીલો, માતાઓ, બહેનો જોડાયા હતા અને જે સરદાર સાહેબનું સપનું હતું એક ભારત શ્રેષ્ઠ ભારત એના બીજાના ગાયન સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને ઠેર ઠેર આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આમ પૂરા હર્ષોલ્લાસ સાથે સમગ્ર યાત્રાનું આજે અહીંયા પૂર્ણાહુતિ થઈ રહી છે।